કાંકરેજ તાલુકા અણીવાડા ગામે લીંબચ યુવા સંગઠન કાંકરેજ અને અન્ય તાલુકાના સંગઠનોની બેઠક મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના અણીવાડા ગામે નાઈ લીલાભાઈ મશાભાઈ પૂર્વ પ્રમુખ લીંબચ યુવા સંગઠન કાંકરેજના નિવાસસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સૌપ્રથમ શ્રી રાજરાજેશ્વરી સધી માતાજીના આશીર્વાદ લઈ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ને આવેલ મહેમાનોને કુમકુમ તિલક કરી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય હેતુ શિક્ષણ વિશે જાગૃતતા લાવવા માટે સામાજિક કુરિવાજો અંગે ચર્ચા તેમજ વ્યસન મુક્તિ માટે કાળજી રાખીને ખાસ કરી ભાર મૂક્યો હતો, જેમાં નાઈ સમાજના વાઘારામ સાહેબ તથા સંગઠન કાંકરેજના પ્રમુખ કીર્તિભાઈ વડા, દિયોદર લીંબચ યુવા સંગઠનના પ્રમુખ ચેલાભાઈ નાઈ, ડીસા લીંબચ યુવા સંગઠન પ્રમુખ મનસુખભાઈ નાઈ, બનાસકાંઠા જિલ્લાના નિરીક્ષક દલપતભાઈ નાઈ, બાવન સમાજ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ નાઈ, કંબોઈ સહમંત્રી સુરેશભાઈ ખાડેડા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ ભલગામ, ભીલડી પ્રમુખ ઉત્તમભાઈ નાઈ, પ્રવીણભાઈ રતનગઢ, થરા ગુગા મંડળ લીંબા યુવા સંગઠનના આગેવાનો, યુવાનો, વડીલો, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ડીકે નાઈ પત્રકાર ખાસ કરી હાજરી આપીને પોતાનું સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે અંગે મહાનુભાવ પાસે ચર્ચા કરી સમાજને આગળ લાવવાના હેતુથી ઉપસ્થિત આગેવાનોનું માર્ગદર્શન લઈ અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।